જનકભાઈ ની જાન લઈને જવાનું હતું પડવદર, પછી તો રોડે ગાડીઓની લાઈન કરી નાખીને નીકળી ગયા પડવદર જાનમાં. અહીંયા આવીને પછી તો વરાજા ઉપર કેટલા કાગળિયા ઉડાડ્યા ને શેરીમાં કાગળિયા કરી નાખ્યા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારમાં 7 વાગે જાગી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, કારણ કે સિયાનગર લગ્નમાં જવાનું. સિયાનગર લગ્નમાં આપણી યારે આપણા કાકાનો છોકરો આવવાનો હોય. પછી તો ગાડી કાઢી નીકળી ગયા હું ને આપણા કાકાનો છોકરો સિયાનગર જનકભાઈના લગ્નમાં. આવતરિયા હું આપણા કાકાનો છોકરો સિયાનગર જનકભાઈના લગ્નમાં. અંદર આવીને જોવું તા વરાજાને તો તૈયાર કરતા. જનકભાઈ તૈયાર થઈ ગયા, પડવદર જાન લઈને જવાનું છે. પછી તો જનકભાઈને BMW માં બેહાડી દીધા. આપણે જાનમાં જવાનું હતું. પછી તો આપણા ભાઈબંધને 4 કાઢી નીકળી ગયા પડવદર જાન લઈને. વરાજાની ગાડીનો વિડીયો ઉતારવાનો હતો. પછી તો ગાડીઓની લાઈન કરી નાખીને વિડીયો ઉતારીને અમે બધા ભાઈબંધ પહોંચી ગયા જનકભાઈની જાન લઈને પડવદર ને. અમને ઉતારો આપી દીધો ને બધા ઉતારે આવતા રહ્યા. બધા ભાઈબંધ કે ફોટા પાડવા છે. પછી તો બધા ભાઈબંધ આરે ફોટા પાડવા આવતા રહ્યા. જનકભાઈને સાફો બાંધવાનો હતો. બોટાદથી વિશાલભાઈ આવ્યા હતા. પછી તો જનકભાઈને સાફો બાંધવાનો હતો ને વિશાલભાઈ સાફો બાંધવા માંડ્યા. વિશાલભાઈ વરાજાને કમ્પ્લીટ તૈયાર કરીને વરાજાની જાન લઈને જવાનું હતું. પછી તો વરાજાને સનરૂફમાં ઉભા રાખી દીધા. અમે બધા જાને અહીંયા જાન કાઢીને નીકળી ગયા જનકભાઈની જાન લઈને માંડવે. બધા મહેમાને એટલા કાગળિયા ઉડાડે ને એની વાત જ જવા દો. બધા ભાઈબંધ કે જમવા જવું છે. પછી તો બધા ભાઈબંધ નીકળી ગયા જમવા. અહીંયા જોયું તો જમવાનું શરૂ થઈ ગયું. તો પછી તો બધા ભાઈબંધ જમવા બેસી ગયા. જમી કરવીને આવતા રહ્યા માંડવે જનકભાઈને મળવા, કારણ કે બોટાદ જવાનું. આપણા ભૂરાભાઈ ગાડી કાઢી નીકળી ગયા સિયાનગરના પાટિયા, કારણ કે આપણી ગાડી સિયાનગર પડી છે. પછી તો સિયાનગર ગાડી આવતા રહ્યા. ગાડી કાઢી નીકળી ગયા હું આપણા કાકાનો છોકરો બોટાદ ઘરે આવીને દુકાને બેસી ગયા. આપણા બધા ભાઈબંધ આવ્યા હતા. હું એનું કરી નાખી. તમે બધા ફોલો તો કરી નાખો.